હમણાં ગલ્લે હું ગયો ને હમણાં ગલ્લે ગયો ને તો હું બાપુ બે હું અશોક બાપુ બે ઉભેલા ગલ્લે સમજ્યા. લામથી આમ અવાજ આવ્યો, રાડે રાડ ને કાળો બોકાળો, આમ હાહુ બોય બાંધતા હોય ને એવું લાગ્યું. એટલે મેં બાપુને કીધું, મેં ખરેખર બાપુ તમને ભલે ઝેર હોય, આ ત્રીજો ચોથો દિવસ છે, મેં કીધું આઈની હાહુ રહીને સામે બહુ કજાડી હોય એવું નથી લાગતું, કંકાશી કાજુ આમ સાસુ હોય એવું લાગે છે. ત્યારે ગલ્લાવાળો બોલ્યો, ઉભો બાવડું પકડીને મને લઈ ગયો. મેં ક્યાં લીધું? ગયું તું જોઈ લે ને, તું કંકર આવું લાગે ને, હાલ હાલ ગયો. તો એ પેલે માળે લઈ ગયો ને, ત્યાંથી આમ બારી ખોલી, બારીમાં જ મને કહ્યું રો લે રો. તો મેં જોયું ને તો ઘડીક મારું મગજ સક્રિય ખાઈ ગયું. મને એમ હતું ને કે આ હાહુ કજાડીશ. હાહુ કજાડી નહોતી, હાહુ જ બિચારી બોલતી હતી. હાહુ ખાલી એટલી ને વહુ ને કે ને, વહુ બેટા બટા જરી કાંઈ પોતો માર દે પાણી ઢોળાનું. તો વહુ શું કે ઓલીને ન બોલવું હોય તો બોલે, ગમે હું મોટો અભિમાના હોય ને, અભિમાને કરી નાખો. એટલે હું એનું કઈ શબ્દ ખરો. પછી મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું સોરી હો મોટા ભાઈ, આ એટલું બધું હોય છે મને નહોતી ખબર, પણ તને કેમ ખબર? મને કે મારું જ ઘર છે એટલે મને ખબર જ હોય ને. મારો રામ ભલું કરે. ખરેખર આ એક જોયા જેવું વાળું, આ આપણે વિચાર કર્યા છે. હું તો કહું